નમસ્કાર. આમ તો હું ભગવદ્ ગીતા ઉપર આધ્યાત્મિક વિડીયો બનાવું છું, ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ ઉપર. પણ જ્યારે ફ્રી બેઠો હોઉં ત્યારે મને આવા વિચારો આવે છે, હું રજૂ કરું છું અને તમે તમારો ઉત્તર મને કોમેન્ટમાં લખીને મોકલજો. આજે મને વિચાર એ આવે છે કે આને ભાગ્ય કહેવું, લોભ કહેવો કે મજબૂરી કહેવી. એવા કેટલાક લોકો છે કે જે લોકો ગળપણના આરે પહોંચેલી પાછલી પેઢીની જોડે નથી રહી શકતા કે નથી એમની સેવા કરી શકતા, અને આજે એમની જોડે એમની આગલી પેઢી નથી અને એમની સેવા પણ કરતી નથી. અને તમે જ હવે મને ઉત્તર આપો કે એને ભાગ્ય કહેશો, લોભ કહેશો, મજબૂરી કહેશો, શું કહેશો? જીવ માત્ર પોતાના સંબંધીઓ સાથે રહેવા માગતો હોય છે, જેને આપણે પોતાના કહીએ છીએ, જેની સાથે આપણી મમતા છે, જેની સાથે આપણી લાગણી છે, અને એમની જોડે રહેવામાં જ મનુષ્ય જીવનનો આનંદ પણ છે. પણ એવું શું બને છે કે જેથી મનુષ્ય, મેં તમને કહ્યું એમ કે ન એ પાછલી પેઢી જોડે રહી શકે છે કે ન આગલી પેઢી જોડે રહી શકે છે. તમે જો વિચારશીલ માણસ હો, તમે સંવેદનાશીલ હો, તમને સંવેદનાઓ થતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં આનો ઉકેલ અથવા તો તમારો અભિપ્રાય જણાવજો. આપણે એના ઉપર એક વિડીયો બનાવીશું. હું આધ્યાત્મિક વિડીયો બનાવું છું એનો અર્થ એ નથી કે મને જીવનની સંવેદનાઓ નથી. હું મનુષ્ય જીવનને બહુ નજીકથી જોઈ રહ્યો છું. તો હવે આગલા વિડીયોમાં